નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની ચેનલ એજી ટીચિંગ હબમાં. આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 8 ટ્રિગોનોમેટ્રી ફંક્શનમાં સ્વાધ્યાય 8.1ના 1 થી 5 પ્રશ્નો જોશું. આગળના લેક્ચરમાં તમે 1 થી 5 ઉદાહરણો કરી ચૂક્યા છો, તો આજે આપણે એ ઉદાહરણોને લગતા જ અમુક પ્રકારના દાખલાઓને જોવાના છે. જોઈએ તો પહેલો દાખલો સ્વાધ્યાય 8.1નો પહેલો દાખલો આપવામાં આવ્યો છે. ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. AB 24 સેમી, BC 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો. આવું આપણે ઘણીવાર ઉદાહરણના દાખલામાં કરી ચૂક્યા છીએ, તો આવા દાખલા તો આપણને આવડશે જ. ચાલો જોઈએ કે ત્રિકોણ ABCમાં તો આપણે આવા દાખલા આવે એટલે શું કરવાનું કીધું હતું ભાઈ, કે એક 90 ડિગ્રી વાળો આપણે શું દોરવાનો, કાટકોણ ત્રિકોણ દોરવાનો. કાટકોણ ત્રિકોણ નામ શું આપવાનું કીધું, ABC, અને B ખૂણો કેવો કીધો છે, 90°નો. B ખૂણો 90°નો હોવો જોઈએ. AB કેટલી કીધીશ ભાઈ, 24 સેન્ટીમીટર. BC 7 સેન્ટીમીટર. તો AC આનાથી મળી જાય. તો પાયથાગોરસ પ્રમેય મુજબ આપણને શું મળશે ભાઈ, AC મળશે. તો AC² = AB² પ્લસ BC². AB કેટલી છે, 24નો વર્ગ પ્લસ BCનો વર્ગ એટલે કે 7નો વર્ગ, એટલે થશે 576 પ્લસ 49. 24, 25, 7 એવો જવાબ આવે એટલે કે 625 થશે. કેવી રીતે મને ખબર પડી, તો આ છે પાયથાગોરસની ત્રિપુટી. શું છે ભાઈ, પાયથાગોરસની ત્રિપુટી. 625 જવાબ આવે. 576 પ્લસ 49 કરશો એટલે 625 આવશે. AC બરાબર કેટલા આવશે ભાઈ, 25 સેન્ટીમીટર. તો આપણને ACનું માપ મળી ગયું છે કેટલું ભાઈ, 25 સેન્ટીમીટર. તો હવે તો મળી જાય કે સાઇન A અને કોસ A ગોતવાનો છે, સાઇન C અને કોસ C. તો સાઇન A ગોતવાનો હોય તો સાઇન A બરાબર શું થાય, સાઇન A બરાબર શું થશે, સાબાના છેદમાં પાબા. શું થાય, સાબાના છેદમાં કર્ણ. તો ખૂણા એની સામેની બાજુ કઈ છે ભાઈ, BC. કર્ણ કયો છે, AC. તો BC કેટલી છે, 7 સેમી, અને AC કેટલો છે, 25. તો 7/25 આવી ગયો સાઇન A. બીજું શું કીધું છે ભાઈ, કોસ A. કોસ એટલે શું થાય, પાબાના છેદમાં કર્ણ એટલે કે પાસેની બાજુના છેદમાં કર્ણ. કર્ણ કેટલા છે ભાઈ, AC. પાસેની બાજુ એ ખૂણા માટે AB. AB કેટલા, 24, અને કર્ણ કેટલા, 25. તો 24/25. હવે કીધું કે સાઇન C અને કોસ C. હવે જોઈએ સાઇન C અને કોસ C. તો સાઇન C ખૂણા માટેની સામેની બાજુ કઈ છે ભાઈ, કર્ણ તો એનો જ રહેશે. C ખૂણા માટે સામેની બાજુ કઈ થાય, 24 વાળી એટલે કે AB. તો શું આવશે, 24/25. અને કોસ C એના માટે પાસેની બાજુ કઈ થશે, પાબાના છેદમાં કર્ણ આવે, પાસેની બાજુ કઈ થશે, BC, અને કર્ણ AC. તો શું આવે, 7/25. આવી રીતના પહેલો દાખલો પૂર્ણ થઈ ગયો. સાઇન A, કોસ A, સાઇન C, કોસ C આટલું આપણને ગોતવાનું કીધું હતું. આ દાખલો તમને પૂછાઈ શકે છે. ચાલો નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 2. આકૃતિ 8.13માં tan P - cot R શોધો. tan P અને -cot R શોધો. શું ભાઈ, tan P અને cot R. તો આપણને અહીંયા બે બાજુ આપેલી છે, તો આમાં પણ આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરશું. પરંતુ પાયથાગોરસની જો તમને ત્રિપુટી આવડતી હોય તો તમને આમનામ જ ખબર પડી જાય કે 12, 13, 5 આ 5 સેન્ટીમીટર જ આવે. તો પણ આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડીએ. પાગો પ્રમેય મુજબ શું કહેવાય ભાઈ, PR² = PQ² + QR² QR² ગોતવાના છે. તો PR² કેટલા છે, 13નો વર્ગ = PQ², 12નો વર્ગ પ્લસ QR². 13નો વર્ગ 169 - 144 = QR². તો કેટલા આવશે ભાઈ, 25 બરાબર QR². QR બરાબર 5 સેન્ટીમીટર. QR મળી ગયો 5 સેન્ટીમીટર. હવે શું કીધું, tan P. ખૂણા P માટે પહેલાં ગોતવું પડશે કે tan P. આમાં જો અલગ અલગ ખૂણા આપ્યા છે, તો તમારે જોઈ વિચારીને દાખલો કરવો. આવા દાખલા જ તમને બોર્ડમાં પૂછે, બરોબર.
તો ટેન પી એટલે શું થાય? સાબાના છેદમાં પાબા, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો પી ખૂણા માટે સામેની બાજુ કઈ થશે? ક્યુ આર. પાસેની બાજુ કઈ થશે? પી ક્યુ. તો ક્યુ આરનું માપ છે 5 અને પાસેની બાજુ પી ક્યુનું માપ છે 12. તો 5ના છેદમાં 12. અને હવે ગોતવાનો છે કોટ આર, કેમ કે આ બેનું જ આપણને કામ છે. આર ક્યાં છે ભાઈ? આ ખૂણો આર છે. તો કોટનું સૂત્ર શું થાય ભાઈ? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. તો આર માટે પાસેની બાજુ કઈ છે? ક્યુ આર. અને સામેની બાજુ કઈ છે? એ ક્યુ. તો એમાં પણ 5ના છેદમાં 12 આવે. હવે શું કીધું છે કે ટેન પી માઇનસ કોટ આર બરાબર કેટલા? તો ટેન પી કેટલા મળ્યા ભાઈ? 5ના છેદમાં 12 માઇનસ કોટ આર પણ 5ના છેદમાં 12. તો 0 આન્સર આવશે. આ તમારો બીજો દાખલો પણ કમ્પ્લીટ. એકદમ સહેલા દાખલા છે. જો તમને સૂત્રો આવડતા હશે તો તમને આમાં કંઈ જ વાંધો આવશે નહીં. ચાલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 જુઓ. સાઇન એ બરાબર 3/4 હોય તો કોસ એ અને ટેન એની ગણતરી કરો. તો આ આપણને ખબર જ છે, આ પણ એક ઉદાહરણના દાખલામાં આવી ચૂક્યું છે. તો પહેલાં આવો દાખલો પૂછે એટલે આપણે આકૃતિ દોરી લેવાની. એ બી સી. જો અહીંયા ખૂણો એ આપેલો છે તેટલા માટે તમે ખૂણા એને કાટકોણ લઈ શકો નહીં. બરોબર. હવે જે તમને રકમમાં આપેલું હોય તે તમારે લખી નાખવાનું. તો સાઇન એ બરાબર શું આપ્યું છે ભાઈ? 3/4. હવે ધારો આપણે સાઇન એ બરાબર 3/4 આપ્યું છે. ચાલો આ લખી નાખ્યું. હવે શું કરવાનું ભાઈ? સાઇન એટલે શું થાય ભાઈ? સામેની બાજુના છેદમાં કર્ણ થાય બરાબર 3/4. એ ખૂણો ક્યાં છે? અહીંયા. તો એની સામેની બાજુ કઈ થશે? બીસી થશે. કર્ણ કયો થશે? એસી થશે. તો 3/4. આ તમને ગુણોત્તર મળ્યો. હવે ગુણોત્તર મળે એટલે તમને મેં કીધેલું કે ધારવાનું એક્સ ધારવાનું. બરાબર. તો લખવાનું ધારો કે બીસી બરાબર 3x, એસી બરાબર 4x. તો હજી એક બાજુ ઘટે. તો પાયથાગોરસના પ્રમેય પરથી બીજી બાજુ મળી જાય. તો બીસી કેટલા કીધા આપણે? 3x. આને કેટલા કીધા? 4x. હવે તો તમને ખબર જ છે કે પાયથાગોરસ પ્રમેય મુજબ શું કહી શકીએ આપણે? કે AC² = AB² પ્લસ BC². AB કેટલા આપ્યા છે ભાઈ? 4. x² પ્લસ 3x². સોરી, AC આપેલા છે આપણે. AC આપેલા છે. સોરી. એટલે 4x થશે અહીંયા. 4x². AB બરાબર કેટલા છે એ આપણને ખબર નથી, તો AB આપણે ગોતવાના છે. અને BC કેટલા છે? 3. તો 3x². બરાબર. તો 4x² 16x² બરાબર AB² પ્લસ 9x². 16x² માઇનસ 9x² = AB². બરાબર છે. હવે 16 માઇનસ 9 કેટલા થશે ભાઈ? 7 થશે. તો 7x² = AB². બંને બાજુ વર્ગમૂળ લ્યો એટલે શું મળે? √7x = AB. AB બરાબર શું મળ્યું? √7x મળ્યું છે. હવે આપણે અહીંયા કહી દઈએ કે AB બરાબર શું? √7x. તો હવે શું કીધું છે કે cos A અને tan A એ આપણે શોધવાનું છે. રેડી? હવે શું ગોતવાનું? cos A અને tan A. તો અહીંયાથી આપણે જોવાનું કે એની સામેની બાજુ, જો અહીંયા આપણે કરવાનું છે કે √7x અને 4x. ઓકે, થઈ ગયું. હવે એની સામેની બાજુ કઈ છે ભાઈ? BC છે. BC પણ એનું આપણે કામ નથી, આપણે cos A ગોતવાનો છે. તો પાસેની બાજુ AB અને છેદમાં AC. ABના છેદમાં AC અને √7x છે. અને AC કેટલો છે? 4x. તો x કેન્સલ, તો 7√7/4 થઈ ગયું. હવે tan એ શું છે? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ કઈ છે? સામેની બાજુ 3x અને પાસેની બાજુ √7x. તો 3xના છેદમાં √7x. x કેન્સલ, 3√7. બરાબર. આ આપણો જવાબ. જો તમે આને સમીકરણ કરશો તો હજી આગળ જવાબ આવશે. જો આનું સમીકરણ કરવામાં આવે તો √7 તો 3√7/7 આવો તમારો જવાબ આવશે. બરાબર.
આ તમારો જવાબ. હવે આપણે આગળ નેક્સ્ટ જોઈએ ચોથો ક્વેશ્ચન. જો 15 કોટ એ ઇઝ ઇક્વલ ટુ 8 હોય તો સાઇન એ અને સેક એ શોધો. 15 કોટ એ, તો કોટ એ ઇઝ ઇક્વલ ટુ 8/15 કહેવાય, કેમ કે 15 આયા મોકલો એટલે ભાગાકારમાં જશે. કોટ એટલે શું થાય? પાબાના છેદમાં સાબા. તો આગળના જેવો જ દાખલો છે, તો આ તમારે દાખલો હોમવર્કમાં કરવાનો છે. કેમાં ભાઈ? હોમવર્કમાં આ દાખલો કરવાનો છે, બરાબર. હવે આપણે જોઈએ છેલ્લો દાખલો, પાંચમો દાખલો શું છે કે જો સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. તો એક ત્રિકોણ આપણે દોરી લઈએ. સેક થીટા આપણને આપેલા છે. સેક થીટા કેટલા છે? 13/12, બરાબર. તો આપણે એ બી સી ધારીએ અને સીને આપણે થીટા લઈશું. સીને આપણે શું લઈશું? થીટા. તો સેક થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? 13/12. આપણે આ ધારવો પડશે, આ ત્રિકોણ દોરવો પડશે, પછી જ તમે ગોતી શકો. સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 13/12. તો સેક થીટાનું સૂત્ર શું થાય ભાઈ? કર્ણના છેદમાં પાસેની બાજુ, બરાબર. 13/12. હવે કર્ણ કયો છે આમાં? એસી છે. સી ખૂણા માટે પાસેની બાજુ કઈ છે? બીસી છે, બરાબર. 13/12. તો હવે આમાં હું ધારો કે એસી બરાબર 13x અને બીસી બરાબર 12x. તો આ શું થઈ ગયું? 13x. આ શું થઈ ગયું? 12x. તો આ બાજુ મળી જશે પાયથાગોરસ પ્રમેય મુજબ. રેડી. AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો AC આપણને કેટલો આપ્યો છે? 13. તો 13x² બરાબર AB આપણને ગોતવાનું કીધો છે અને 12x². રેડી. તો અહીંયા 169x² માઇનસ 144x² ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર. તો AB ઇઝ ઇક્વલ ટુ શું કેટલા આવશે? 5 આવશે. આગળ આપણે જોઈ ગયા છીએ તો પણ 5x આવશે. શું? 5x. તો આ આપણને મળી ગયું 5x. તો હવે આપણને મળી જાય ABની કિંમત મળી ગઈ 5x. હવે આપણને મળશે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા આપેલું છે ને કોસેક થીટા. આટલા ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે શોધવાના છે. તો સાઇન થીટા પહેલાં તો કોસ થીટા ગોતીએ. કોસ થીટા એટલે શું થાય ભાઈ? સેક થીટાનું ઉલટું. સેક થીટાનો વ્યસ્ત છે ને, એટલે 13/12 છે. તો કોસ થીટા કેટલો હોય? 12/13. હવે સાઇન થીટા, એમાં શું થાય? સામેની બાજુના છેદમાં કર્ણ. તો આની સામેની બાજુ કઈ છે? આપણે થીટા જેને ધાર્યો એની સામેની બાજુ 5x, કર્ણ 13x. તો 5/13. x કેન્સલ થઈ જાય. આપણે ઘણીવાર જોયું છે હવે આગળ. તો હવે કોસેક થીટા શું થઈ જશે? 13/5. હવે આ બંનેનું તમે લ્યો એટલે આ બંનેનો તમે ગુણોત્તર લેશો એટલે તમને મળશે ટેન થીટા. તો શું મળે? 5/12. અને આનો વ્યસ્ત કોટ થીટા 12/5. તો આવી રીતે આપણે સ્વાધ્યાયના 1 થી 5 ક્વેશ્ચન કર્યા, જેમાં ચોથો ક્વેશ્ચન તમને હોમવર્ક પેટે છે. આવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આગળનો વિડીયોમાં આપણે સ્વાધ્યાયના 6 થી 11 ક્વેશ્ચન જોશું. તો ત્યાં સુધી ટીલ ધેન બાય.